કે દીકરીનો જન્મ એટલે કે ખુશીઓનો ખજાનો. કારણ કે દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી પધાર્યા તેમ કહેવાય. અને ખરેખર દીકરીનો જન્મ એટલે ઈશ્વરે બાપને આપેલું કન્યાદાન. અને આ દીકરી ધીમે 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 પાપા પગલી ભરે ત્યારે પગમાં પાયેલા ઝણકાર આગળ તો મંદિરની ઘંટડીનો રણકાર પણ ઝાંખો લાગે. સાહેબ, મંદિરની ઘંટડીનો રણકાર પણ ઝાંખો લાગે. અને કહેવાય છે કે આ દીકરી જ્યારે નાની હોય અને એમની માતા મૃત્યુ પામ્યા હોય તો એનો બાપ એ માં બની અને દીકરીને સાચવે. અને આ જ દીકરી જ્યારે 11 વર્ષની થાય એટલે એ માં બની અને બાપની કાળજી રાખે. અને આ જ દીકરી જ્યારે 21 વર્ષની થાય એટલે એમના હાથમાં મીંઢોળ બંધાય. એટલે એમના હાથ બંધાઈ જાય. એમના હાથમાં પારકા ઘરનો ચૂડલો પહેરે એટલે પારકા ઘરની થઈ જાય. અને જેમ જેમ પીઠીનો રંગ ચડતો જાય ને તેમ તેમ તેનું બાળપણ ઉતરતું જાય. અને કહેવાય છે કે દીકરો જ્યારે જન્મે ત્યારે અગ્નિ સંસ્કાર કરવા માટે તેમનું શમશાન નક્કી જ હોય છે. પરંતુ દીકરી જ્યારે જન્મે ત્યારે ક્યાં શમશાનમાં અગ્નિદાહ આપવામાં આવશે એ કોઈને ખબર નથી. સાહેબ, એ કોઈને ખબર નથી. અને આ જ દીકરીઓને જ્યારે 4 ફેરા ફેરવી અને વળાવવામાં આવે ને ત્યારે કઠણમાં કઠણ કાળજાનો બાપ પણ ચોધાર આંસુએ રડી પડે છે. સાહેબ, ચોધાર આંસુએ રડી પડે છે. તો આપણે આના પછી જોઈશું કન્યા વિદાય. અને વિદાય વખતે કદાચ જો આંસુ આવી જાય ને તો રડી લેજો. કારણ કે મન હળવું થઈ જશે. અને જેમને દીકરી વળાવી હોય ને એમને જ ખબર હોય કે દીકરીની વિદાય તો કેટલી વસમી હોય છે, કેટલી વસમી હોય છે. તો ચાલો આજે આપણે જોઈએ કવિ દાદના શબ્દોમાં કન્યા વિદાય. મારો લાડ ખજાનો દાદ હું જોતો રહ્યો તેરા ઉડને ઘૂંઘટડો મારા ચાંદને ગડી ગયો હાડ જાતે રો સત મારો ગાંઠથી છૂટી ગયો. દીકરી તો બાપનો શ્વાસ છે. જેમ શ્વાસ છૂટી જાય છે એમ એક દિવસ દીકરીને પણ છોડવી પડે છે. બાપની આંખના આંસુ લૂછનાર જાતી હોય ત્યારે છેલ્લો આંસુઓનો દરિયો ખાલી કરવા બાપ રડી પડે છે. ભાગ્યના ભરોસે જ્યારે દીકરીને બાપ વળાવે છે ત્યારથી બાપનું ઘડપણ શરૂ થઈ જાય છે. કોણ કહે છે કે દીકરી તો પારકી થાપણ? અરે એ તો છે ઘરનું ઢાંકણ. પ્રભુ દીકરીને આપે છે એવું ડાપણ. એટલે જ એની વિદાયમાં સૌની ભરાય છે પાપણ, સૌની ભરાય છે પાપણ. ઉમરો ઓળંગતા પગ ઉપડતા નતા. કારણ મારા બાપુ હજી મને મળવા આવ્યા નથી. મારા બાપુના આશીર્વાદ લેવા આવી છું. દીકરી, બેટા, મારા બાપુ, મારી દીકરી, મારી દીકરી. બાપુ કેમ મને મળવાનો આવ્યા? દીકરી, આ જગતનો કોઈ બાપ દીકરીને વળાવી શકતો નથી. કારણ દીકરી હારે જાતા બાપની ઉંમર ઘટી જાય છે, પાઘડી તો તંગ ઉડી જાય છે. બેટા, બાપુ, તમારી પગડીનો રંગ તમારા હાથની મહેંદીમાં સાથે લઈને જાઉં છું. બાપુ, આ દેહમાંથી જીવ જશે પણ રંગ અને લાજ નહીં જવા દો. બાપુ, દીકરી, તારી દીકરી
બેટા આજે આ ઘર છોડી જતા હવે ઘર હાવ સુખ સાફ થઈ જશે બેટા, સુખ સાફ થઈ જશે. આવ બાપુ, આંગણેથી વિદાય લેતી દીકરીના હાથના થાપા ઘરમાં મારેલા હોય ને એ ઘર ક્યારે સુમસામ ન થાય બાપુ. બાપના કૈયામાંથી દીકરી ક્યારેય જાતી નથી. દીકરી 17 વર્ષ સુધી આ ઘરમાં તારા પગલાની છાપ પડી છે. તારા પગના જાજરના નડકાર મારા કાળજા ગોરી ખાતે દીકરી, કાળજા ગોરી ખાતે. બસ બાપુ બસ. આજ તમારી દીકરી દ્વારકાને પોતાના કરવા જાય છે ત્યારે જાતા જાતા મારી કોઈ ભૂલથી તમારું દેહ દુભાણું હોય તો મને ના દીકરી ના, અમારાથી તારા ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હોય તો અમને માફ કરજે બેટા. દીકરી સંપત્તિની છોડમાં આ ગરીબ મા બાપને ભૂલી ન જાતી બેટા. બાપુ, દીકરી ઘરથી વિદાય લે છે, અહીંયામાંથી નહીં. આ જગતની તમામ સંપત્તિ દીકરીને પાપથી અલગ નહીં કરી શકે બાપુ. તમને યાદ કરતા હું રોજ કાગળ લખીશ બાપુ. મારી દીકરી દેવી તારે માથે બાપનો હાથ હવે ફરશે, હાથ હવે ફરશે. રમતે તો જે ઘરમાએ પીતે બીતો રડશે, પીતે બીતો રડશે. વિદાયની આવતની વેળા રોકીના રોકા, દીકરી તો પારકી કાપણ કેવા. જાઓ બેટા, સસરિયામાં એવી રીતે પડી જાજે કે માવતરને યાદ ન આવે. અમે છીએ એવા ભાવથી સાસુ સસરાની સેવા કરજે. અને જે દીકરાને કોઈ 20 વર્ષથી હૈયે રાખ્યો છે એને માથી અલગ કરી બાપનો પોટલો ન બાંધી સુખી થઈ જાય. લાડ કોડમાં કુછ જી મારી લાડલી દીકરી પિયરિયો છોડી આજ સાસરે હાલી જાય. સાસરિયાના સુખમાં તારો સુખી રહે સંસાર, એવા અમારા
આશીર્વાદ એવા અમારા આશીર્વાદ આવજે અમારી દીકરી, આવજે અમારી દીકરી, આવજે અમારી દીકરી. દાદો હું જોતો લૂંટાયો મારો દાદો હું જોતો જાન ગઈ મારો જાન ગઈ મારો હું સુનો માંડવડો કાળનો કેરો તમારો ગાંઠથી છૂટી ગયો મમતાનું વે મમતાનું વે God